પોરબંદર શહેરમાં ઉછીના પૈસા આપવા બાબતે મારામારી સર્જાઈ હતી, જેમાં વચ્ચે પડેલી એક મહિલાને પણ કેટલાક શખ્સોએ માર માર્યો હતો, જે મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાઈ છે। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં કાજલ દીપુ રાઠોડ નામની મહિલા સારવાર લઈ રહી છે, જે મહિલાના જણાવ્યા મુજબ ઝુંડાળા વિસ્તારમાં પોરાઈ માતાજીના મંદિર નજીક તે વસવાટ કરે છે। તેના પતિ દીપુ રાઠોડે સતીશ રસિક પરમાર નામના શખ્સને ઉછીના પૈસા આપ્યા હતા, જે પૈસા પરત માંગતા સતીશ સહિતના શખ્સોએ દીપુને માર માર્યો હતો। જે ઘટનામાં દીપુના પત્ની કાજલબેન પણ વચ્ચે પડતા તેને પણ આ શખ્સોએ ઢોર માર મારતા સારવારમાં ખસેડવા પડ્યા હતા। હું તમારું નામ આખું? કાજલ દીપુ રાઠોડ। મોટેથી બોલું છું। કાજલ દીપુ રાઠોડ, રહેવાનું ઝુંડાળા પોરાઈલાના મંદિર પાસે ખાટીમાં। શું ઘટના બની? અને મારા ઘરવાળા આગળથી સતીશ પૈસા લઈ ગયો હતો, એ કે મને આપને, મારે પૈસાની જરૂર છે। એ કે મારા ઘરવાળાએ એને પાસે પૈસા આપ્યા। કેટલા પૈસા આપ્યા હતા? 4,000 રૂપિયા। પછી તો રાતે કાલે આવ્યો, ત્યાંથી મામા ઘર પાસેથી આવ્યો મિત્રો ને, ત્યાં આવ્યો મારા ઘરે આવ્યો તો મારા ઘરવાળાએ કીધું કે પૈસા તો કોઈ પીધેલા તો સતીશ। મારા ઘરવાળાએ કીધું કે પૈસા કે હું માંગુ નહીં કે આપને કે મને, તો જેમ આવે એમ ગાયડું બોલવા માંડ્યો। તો આમથી એનો બાપ રસિક, એનો ભાઈ રોહિત ને એની મા રેખા આવ્યા ને સતીશ છે ને એની સતીશે મારા ઘરવાળાને પકડ્યો ને એનો બાપ રસિક, રોહિત ને એની મા ત્રણે મારવા માંડ્યા મારા ઘરવાળાને। તો હું આડી પડી તો મને મારવા માંડ્યા। મને રેખાએ વાર કપડા, સતીશે ઘૂસકામાં મારવા માંડ્યો ને એનો બાપે થપાટ મારી મને ને ભાઈ મને પેલીમાં પાછું મારી। સતીશનું આખું નામ શું છે? સતીશ રસિક પરમાર। અને એનું રહેવાનું ક્યાં છે? એ ચોકમાં રહે, પાણી ટાંકા પાસે, ઝુંડાળામાં જ રહે, પાણી ટાંકા પાસે। ખાડીમાં ત્યાં આવ્યા, ખાડીમાં તો કોઈ રાતે હોય નહીં,